પાટણ કોંગ્રેસના વિવાદ પર ભાજપના પ્રહાર છે। કોંગ્રેસમાં જૂથવાદ એ કોલસાને કાળો કહેવા જેવી વાત છે। કોંગ્રેસ પરિવારવાદી પાર્ટી, તેમાં જૂથવાદ પરંપરાગત છે। કોંગ્રેસની રચના સમયથી જૂથવાદ ચાલે છે। જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। ભાજપે પ્રહાર કર્યો છે। જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાને કાળો કહેવો એ કોઈ નવી વાત નથી। કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ, તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા, એ જૂથવાદના કારણે જ હતા। ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે। શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા। કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે। તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે। એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે।